નમસ્કાર. જોઈએ આપણે દાખલાની અંદર આગળ ઉદાહરણ 12.5 પૃથ્વીની આસપાસ 10 કિલોગ્રામનો એક ઉપગ્રહ 8000 કિલોમીટર ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં દર 2 કલાક એક વખત ભ્રમણ કરે છે. બહોરના કોણીય વેગમાનનો અધિતર્ક એટલે બીજો અધિતર્ક હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની જેમ જ ઉપગ્રહને પણ લાગુ પડે છે એમ ધારીને ઉપગ્રહની કક્ષાનો ક્વોન્ટમ અંક શોધો. જોજો બરાબર, જેટલી વસ્તુ તમને આપેલી છે દાખલાની અંદર માહિતી એ આપણે પહેલાં બહાર કાઢી લઈએ. સૌથી પહેલાં પૃથ્વીની આસપાસ 10 કિલોગ્રામનો એક ઉપગ્રહ એટલે અહીંયા લખી શકું હું ઉપગ્રહનું દળ m = 10 કિલોગ્રામ. હવે 8000 કિલોમીટરની ત્રિજ્યા ધરાવતી એટલે ફરીથી અહીંયા લખી નાખું છું ત્રિજ્યા r બરાબર 8000 કિલોમીટર. હવે વર્તુળ કક્ષામાં દર 2 કલાકે એટલે આવર્તકાળ કહી શકશો તમે. આવર્તકાળ t બરાબર 2 અવર એટલે 2 × 3600 એટલે થઈ જશે 7200 સેકન્ડ. એક વખત ભ્રમણ કરે છે. બહોરના કોણીય વેગમાનનો અધિતર્ક હાઇડ્રોજન પરમાણુમાંના ઇલેક્ટ્રોનની જેમ જ ઉપગ્રહને પણ લાગુ પડે. કોણીય વેગમાનનો અધિતર્ક એટલે બીજો અધિતર્ક. ઇલેક્ટ્રોન માત્ર એવી કક્ષામાં જ ભ્રમણ કરી શકે જ્યાં તેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. એ અધિતર્ક લાગુ પાડવાનો છે કોને? તો કે ઇલેક્ટ્રોનની જેમ જ ઉપગ્રહને પણ લાગુ પાડે છે. તેમ ધારી ઉપગ્રહની કક્ષાનો ક્વોન્ટમ અંક શોધો. અહીંયા h લેવું હોય પ્લાન્કનો અચળાંક તો 6.6 × 10⁻34 જૂલ સેકન્ડ અને ક્વોન્ટમ અંક n = ? જોજો એમ કે સિસ્ટમ લ્યો મીટર, અહીંયા કિલોમીટર છે એના મીટર કરવા પડશે એટલે 8 × 10⁶ મીટર. આ 3 છે અને 10⁻³ બીજી થઈ જશે. MKS મીટર કિલોગ્રામ, આ કિલોગ્રામ, સમય છે એ સેકન્ડની અંદર એટલે MKS પદ્ધતિની અંદર આપણું આ બધા રૂપાંતરણો છે એ થઈ જાય. હવે પૃથ્વીની આસપાસ ઉપગ્રહો છે એ પરિભ્રમણ કરતા હોય. ધારો કે કોઈ એક ઉપગ્રહ છે એ પરિભ્રમણ કરે છે r ત્રિજ્યાવાળી વર્તુળાકાર કક્ષામાં, એનો આવર્તકાળ t છે. તો મારે ઉપગ્રહનો વેગ જોતો હોય ને તો વેગનું સૂત્ર શું છે તમારી પાસે? વેગ એટલે અંતરના છેદમાં સમય. હવે એક પરિભ્રમણ માટેનું અંતર કેટલું થશે? તો કે 2πr અને ત્યારે સમય કેટલો હોય છે? તો કે આવર્તકાળ t જેટલો. આપણે આગળ વધીએ. બહોરના અધિતર્ક પ્રમાણે આ બહોરના અધિતર્ક મુજબ હવે કોણીય વેગમાન Lનું સૂત્ર શું થઈ જશે? nh/2π. હવે Lની જગ્યાએ આપણે લખી શકીએ mvr = nh/2π. આપણે જોઈએ છે શું? તો કે ક્વોન્ટમ અંક nની જરૂર છે અથવા તો n આપણે શોધવો છે. પણ હવે વેગ નથી આપણી પાસે. આ જેટલી માહિતી આપેલી છે એમાં વેગની કિંમત ક્યાંય પણ નથી. વેગની કિંમત ના હોય તો મૂંઝાવાની જરૂર નથી. આ આકૃતિ રેફરન્સમાં ઉપયોગ કરી અને v બરાબર શું થઈ જશે? 2πr/t. આ એક્ઝામમાં તમારે દોરવાની જરૂર કે લખવાની જરૂર નથી, પણ આ ક્યાંથી આવ્યું એ તમને ખ્યાલ આવે એટલે રેફરન્સ તરીકે તમે લઈ શકશો. હવે હું અહીંયા લખું છું m, vની જગ્યાએ લખ્યું છું 2πr/t. બાજુમાં r છે જેમ આપેલો છે એમ જ =nh/2π એટલે અહીંયા લખી નાખું છું nh/2π. હવે અહીંયા જોજો તમે, અહીંયા 2πm r² / t = nh/2π.
એનને સૂત્રનો કરતા બનાવું તો અહીંયા 2 પાઈ અહીંયા આવી જશે એટલે થઈ જશે 4 પાઈ સ્ક્વેર એમ આર સ્ક્વેર છેદમાં ટી ઇન્ટુ એચ. 2 પાઈ ઇન્ટુ 2 પાઈ એટલે 4 પાઈ સ્ક્વેર એમ આર સ્ક્વેર, આ એચ અહીંયા આવી જશે એટલે ટી ઇન્ટુ એચ ઇઝ ઇક્વલ્સ ટુ સામે થઈ જશે એન. તો હવે એન ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા 4 ગુણ્યા 3.14 વર્ગ ગુણ્યા એમ તમને આપેલું છે કેટલું છે 10 કિલોગ્રામ ગુણ્યા આરનો વર્ગ. આર એટલે તો 8 ગુણ્યા 10⁶ છે, એનો પણ તમારે વર્ગ કરવાનો છે. ટી આવર્તકાળ 7200 સેકન્ડ છે એટલે અહીંયા લખી નાખું છું 7200 સેકન્ડ ગુણ્યા એચ એટલે 6.6 ગુણ્યા 10⁻34. તમે સાદુરૂપ આપશો ને તો બહુ મોટો જવાબ આવશે. -34 ઉપર જશે એટલે +34 થઈ જશે. અહીંયા 12 થઈ જશે એટલે ઘાતનું સાદુરૂપ બહુ મોટું આવશે. એટલે ઉપગ્રહ માટેનો ક્વોન્ટમ અંક છે એ પરમાણુઓ માટે જે ક્વોન્ટમ અંકો હોય એના કરતાં તો બહુ મોટો તમને મળે. આ સાદુરૂપ તમારે જાતે આપવાનું છે એટલે તમને એનનો જવાબ છે એ મળી જશે. હવે જોઈએ આપણો આગળનો ટોપિક ઉર્જા સ્તરો. આપણે આગળ શીખી ગયા પરમાણુમાં રહેલી ઇલેક્ટ્રોનની ઉર્જા ઈનું સૂત્ર આવું હતું -mz²e⁴ હવે આ સૂત્ર પ્રમાણે બધી કિંમતો મૂકતા હતા આપણે, અને કિંમતો મૂકી અને સાદુરૂપ આપેલું હતું તો આપણને ઉર્જાનો જવાબ મળતો હતો -13.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે તમે આ સૂત્ર ઉપરથી સમજી શકો છો, બરાબર જોજો. ઈની કિંમત -13.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા ઋણ મળતી હતી એટલે ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાં હતો. અહીંયા સુધી આપણે બધી વાત છે એ આગલી થિયરીની અંદર કરી ગયા. હવે જોજો, જો હું એનનું મૂલ્ય વધારતો જાઉં એટલે ઋણ ઈનું મૂલ્ય ઘટે. બરાબર જોજો, અહીંયા 1 લઉં તો -13.6, 2 લઉં તો 10ની આસપાસનો કંઈક મળશે જવાબ. ટૂંકમાં જેમ જેમ એનનું મૂલ્ય વધે એમ ઋણ ઈનું મૂલ્ય ઘટે એટલે કે ઉર્જા વધે. ઋણ છે એ ઘટતું જાય, -8 હોય એની બદલે -4 થાય તો કિંમત વધી એવું કહેવાય. એટલે જેમ જેમ એનનું મૂલ્ય વધારતો જાઓ એમ ઋણ ઈનું મૂલ્ય ઘટતું જાય અને ઉર્જા છે એ વધતી જાય. હવે જ્યારે બહોર કક્ષાવાળી વાત કરીએ, આપણે એવી વાત કરી હતી કે જ્યારે ન્યુક્લિયસની સૌથી નજીકની કક્ષા એટલે કે n બરાબર 1 હોય એને બહોર કક્ષા કહેવામાં આવે, અને ત્યારે જે ત્રિજ્યા મળતી હતી ને એને બહોર ત્રિજ્યા કહેવામાં આવે A0. અને બહોર ત્રિજ્યાવાળી વાત અથવા તો કક્ષાવાળી વાત કરું ને ત્યારે ઉર્જા થાય -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે કે એનનું મૂલ્ય લઘુત્તમ હોય, એનની કિંમત સૌથી ઓછી તો ઉર્જા મહત્તમ ઋણ હોય. મહત્તમ ઋણ જોજો એટલે -E મહત્તમ હોય એટલે કે ઉર્જાનું મૂલ્ય કેવું હોય? ઉર્જાનું મૂલ્ય લઘુત્તમ. એટલે ઋણ મહત્તમ છે તો કુલ ઉર્જા કેવી થઈ? લઘુત્તમ. અને જ્યારે ઇલેક્ટ્રોનની ઉર્જા લઘુત્તમ હોય એટલે કે n બરાબર 1 વાળી કક્ષામાં હોય ઇલેક્ટ્રોન, ત્યારે એ સ્થાયી અવસ્થા અથવા તો ધરા અવસ્થામાં છે એવું કહેવામાં આવે, અને ત્યારે એની ઉર્જા લઘુત્તમ હોય. ફરીથી, ધરા અવસ્થાની અંદર રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જાઓ લઘુત્તમ હોય અને એનનું મૂલ્ય સૌથી ઓછું હોય. ટૂંકમાં ધરા અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જાઓ છે એ લઘુત્તમ હોય. હવે આ ધરા સામાન્ય રીતે શું થાય તો કે રૂમ ટેમ્પરેચરની અંદર
હાઇડ્રોજન પરમાણુમાં બધા ઇલેક્ટ્રોન ધરા અવસ્થાઓની અંદર જ હોય, એટલે કે બધા ઇલેક્ટ્રોનો અહીંયા જ હોવાના આ ધરા અવસ્થાની અંદર. પણ હવે જો કોઈક રીતે ઇલેક્ટ્રોન ઉર્જા પ્રાપ્ત કરે એટલે ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાંથી ઊંચી ઉર્જાવાળી અવસ્થાની અંદર પ્રવેશે. એટલે અહીંયા ઇલેક્ટ્રોન આ બધા ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાંથી ક્યાં જાય છે? ઊંચી ઉર્જાવાળી અવસ્થાઓની અંદર. ધરા અવસ્થામાંથી ઊંચી ઉર્જાવાળી અવસ્થાઓમાં જતા હોય ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરે. આ ઊંચી ઉર્જાવાળી જે અવસ્થાઓ છે ને એ ઊંચી ઉર્જાવાળી અવસ્થાને ઉત્તેજિત અવસ્થા એવું કહેવામાં આવે. આ n બરાબર 2 હોય ત્યારે તમે કહી શકો કે આ પ્રથમ ઉત્તેજિત અવસ્થા છે. n બરાબર 3 હોય એ દ્વિતીય ઉત્તેજિત અવસ્થા, આ ત્રીજી ઉત્તેજિત અવસ્થા, આ ચોથી ઉત્તેજિત અવસ્થા, એવું તમે નામકરણ આપી શકો. હવે ખરેખર ઇલેક્ટ્રોન, ધારો કે કોઈ એક ઇલેક્ટ્રોન અહીંયા છે તો ધરા અવસ્થાની ઉર્જા કેટલી છે? 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાં હોય અને એને પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં લઈ જવો હોય તો કેટલી ઉર્જાની જરૂર પડે એ આપણે ગણતરી કરવી હોય ને તો આ રીતે કરી શકો. આ E2 - E1 એટલે કે અહીંયા બીજી અવસ્થાવાળી ઉર્જા, એમાંથી આ પહેલી અવસ્થાવાળી ઉર્જા બાદ કરી નાખું તો મને કેટલી ઉર્જાની જરૂર પડે ને એનો ખ્યાલ આવી જાય. હવે જોજો અહીંયા E2 એટલે આપણે આપણા નિયમ પ્રમાણે કરીએ. આ -13.6 હું આમ જ કિંમતો જ લખું છું સીધું. E2ની કિંમત લખવી હોય તો આમ લખી શકાય -13.6 છેદમાં 2/2. અહીંયા માઇનસ પાછું -13.6 છેદમાં 1/2. આ માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ. એટલે અહીંયા 13.6 થઈ જશે. માઇનસ માઇનસ પ્લસ -13.6 છેદમાં થઈ જશે 4. એટલે આમ 4 તેરી 12 જેવું થશે. એટલે અહીંયા તમે લખી શકો 13.6 માઇનસ આનો જવાબ 3. અહીંયા છે જ એટલે હું ડાયરેક્ટ લખી નાખું છું 3.40 જેવો મળશે. હજી આની બાદબાકી કરું તો અહીં 0.6.4 આ 3 એટલે 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જાની જરૂર પડે. કેના માટે? તો કે ઇલેક્ટ્રોનને ધરા અવસ્થામાંથી પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં લઈ જવા માટે કેટલી ઉર્જાની જરૂર પડે? તો કે 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા. હજી જોજો આ ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા હોય છે. પણ જો આ ઇલેક્ટ્રોનને મારે હાઇડ્રોજન પરમાણુમાંથી મુક્ત કરી દેવા હોય તો આ -13.6ની જગ્યાએ હું શું કરું? તો કે -13.6 છે એમાં +13.6 ઉમેરી દઉં ને તો ઉર્જા 0 ઇલેક્ટ્રોન વોલ્ટ થઈ જાય અને ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુમાંથી મુક્ત થઈ જાય. એટલે અબંધિત આયનિક પરમાણુ છે એ થઈ જાય. આ -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટને મુક્ત કરવા માટે આપણે આટલી ઉર્જાની જરૂર પડી 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ ઉર્જા છે ને એને કહેવામાં આવે આયનીકરણ ઉર્જા. હજી જોજો આ ગણતરીઓ તો સિમ્પલ થઈ ગઈ. હવે તમને એવું કોઈ પૂછે ભાઈ કે બીજી ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનને લઈ જવો હોય ધરા અવસ્થામાંથી તો કેટલી ઉર્જાની જરૂર પડે? તો તમારે સીધું જ જોવાનું બીજી ઉત્તેજિત અવસ્થા એટલે 3 એટલે E3 - E1. કોઈ પૂછે ત્રીજી ઉત્તેજિત અવસ્થા તો E4 - E1. પછીની ઉત્તેજિત અવસ્થા તો કે E5 - E1. એમ કરી અને તમે બધી અવસ્થાઓ માટેની ઉર્જાઓની ગણતરીઓ છે એ કરી શકો. હવે ધારી લો કે ઇલેક્ટ્રોન એક લઘુત્તમ અવસ્થાવાળી ઉર્જા એટલે કે આ ધરા અવસ્થામાંથી પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ગયો છે. હવે કોઈક રીતે ઇલેક્ટ્રોન પાછો ધરા અવસ્થાની અંદર આવે અથવા તો વધારે ઉર્જાવાળી અવસ્થામાંથી નીચી ઉર્જાવાળી અવસ્થાની અંદર આવે. અત્યારે અહીંયા સમજી લો કે 2માંથી 1માં ઇલેક્ટ્રોન આવે છે n બરાબર. તો વધારે ઉર્જાવાળી અવસ્થામાંથી નીચી ઉર્જાવાળી અવસ્થામાં આવે ત્યારે ઉર્જાના તફાવત જેટલી ઉર્જાવાળા ફોટોનનું ઉત્સર્જન કરે. એટલે એનો મતલબ એમ કે અહીંયા વધુ ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં જાય એટલે
E2 માઇનસ E1 ઇઝ ઇક્વલ્સ ટુ h મ્યુ જેટલી ઉર્જાવાળા ફોટોનનું છે એ ઉત્સર્જન કરે. હવે તમને અહીંયા આ આકૃતિ આપેલી છે એ શું છે તો કે ખરેખર તો આકૃતિમાં આ ઊભી અક્ષ પર આડી રેખાઓવાળી વાત છે ઉર્જાના સ્વરૂપમાં બધી દર્શાવેલી છે. એટલે કે આ બધા અલગ અલગ ઉર્જા સ્તરો આપણને દર્શાવેલા છે. હજી તમે અહીંયા જોઈ શકો જેમ જેમ એનનું મૂલ્ય વધતું જાય ને એમ ઉર્જા સ્તરો વચ્ચેનો તફાવત ઘટતો જાય છે. આમ વધારે ઉપર જાવ એમ ઉર્જા સ્તરો વચ્ચેનો તફાવત બહુ વધારે ઘટી જાય છે. અને એક સમય જ્યારે તમે એનની કિંમત અનંત સુધી લઈ જતા હોય ત્યારે ઉર્જા છે એ 0 થઈ જાય અને પછી ઇલેક્ટ્રોન છે એ હાઇડ્રોજન પરમાણુમાંથી મુક્ત થઈ જાય એટલે કે અબંધિત આયનીકૃત પરમાણુ તરીકે બહાર નીકળે. તો આ થયો આપણો ટોપિક ઉર્જા સ્તરો વિશેની વાત. સાવ સિમ્પલ ટોપિક છે, બરાબર ધ્યાન રાખીને વાંચશો એટલે તમને ઉર્જા સ્તરો વિશેની વાત સ્પષ્ટ થઈ જશે. નેક્સ્ટ ફરી પાછા લેક્ચરમાં આપણે આગળની થિયરીઓ અને દાખલાઓ તરફ આગળ વધીશું.